દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે। વેરાવળમાં ખારવા સમાજની વંડીથી માછીમારોએ વિશાળ રેલી યોજીને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। માછીમારોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જેતપુરથી પોરબંદરના દરિયા સુધી ઉદ્યોગો કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા હોવાની જાણ કરી છે। માછીમારોના નેતાઓનું કહેવું છે કે જેતપુરમાં ધમધમી રહેલી ફેક્ટરીઓનું કેમિકલ સમુદ્રમાં ઠાલવતા તેમના ધંધા રોજગાર પર માઠી અસર પડી શકે તેમ છે। હવે જેતપુરના 700 પ્લાન સહિત ભારતમાં 5000 પ્લાન્ટને મંજૂરી આપવાની વાત થઈ રહી છે। જો એવું બનશે તો દેશભરની સમુદ્ર સૃષ્ટિને અસર પડશે અને માછલાઓ મરી જતા માછીમારો પાયમાલ થઈ જશે। જેથી આ પ્રશ્નમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સરકારને 62,000 કરોડ ઊંધામણ કમાઈને અમે આપ્યું છે માછીમાર, તો અમે તેના કમાવ દીકરા છે। અરે 62,000 કરોડ જો કમાઈને આપતા હોય અને જીડીપીમાં પણ 2.5 નો અમારો હિસ્સેદારી છે, તો આવા માછીમારોને સપોર્ટ કરવાની જગ્યાએ જો આ ઓફિસરો એની મેલે મુરાદથી ખતમ કરવા માંગતા હોય તો એ માછીમારો ચલાવી નહીં જશે। આવનારા દિવસોમાં અમે હજી રજૂઆત કરશું, સરકારશ્રીના ધ્યાને દોરશું, પણ જો ન થાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અમે જઈ અમારા ન્યાય માટે અમે લડત લડશું।